ओम नमो खरी कामनगारी में मंत्री छे आदित्य वाणी तुम्हारा हाथ की सुपारी खाओ कलेजा लावे तोड़ जीवन चाले पग तले मुँह से मसान शब्द की मारी न लावे तो जत्तु हनुमंत का હસતા મોઢે મંત્રોચ્ચારનું ઢીંઢક કરતો આ ભૂવો હવે પોલીસની ઝપેટમાં છે। આ કિસ્સો એવા લોકો માટે લાલબત્તી સમાન અને આંખ ઉઘાડનારો છે જેઓ લાલચમાં આવીને ભૂવાના ધતિંગને વશ થઈ જાય છે। આવી જ કંઈક ઘટના સાબરકાંઠા જિલ્લાના માઢવા ગામમાં બનવા પામી, જેમાં પીડિતે 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો। देर भूखा पीवे सूखा लाल हो को लाल तो चले आओ मेमनदारी की एक जोड़ी। ओम नमो खरी कामन गाड़ी में मंत्री से आदित्य वाणी माना हाथ की सुपारी खावे तो कलेजा लावे तोड़ जीवन चाटे पग तले मुँह से मसान शब्द की मारी ना जपी नहीं नकाय गुरु शक्ति मेरी व्यक्ति। ओम नमो खरी कामन गाड़ी में मंत्री से आदित्य वाणी माना हाथ की सुपारी खावे तो कलेजा लावे तोड़ जीवन चाटे पग तले मुँह से मसान शब्द की मारी ना लावे जपी हनुमंत कार्य। ઈડરના માઢવા ગામમાં તૌફિક સાપોલિયા નામના શખ્સને કરોડપતિ બનવાના અભરખા મોંઘા પડ્યાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો। મળતી વિગત પ્રમાણે પીડિત તૌફિક ભુવા અલ્પેશ ઠાકોરના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતો અને તેને ભુવા પાસેથી 5 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા। જો કે ભુવાએ તૌફિકને કરોડપતિ બનાવવાની લાલચ આપીને તાંત્રિક ખેલના નામે વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ 11 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। વિધિ દ્વારા પોતાના લોકોના પૈસા અમુક ઘણા કરીને આપી શકે છે એવું જણાવીને એક ફરિયાદી છે તૌફિકભાઈ કરીને, જે પોતે એ જે આરોપી છે એમના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતા હતા અને ત્યાંથી પોતાના એમના સંપર્કમાં આવેલા હતા, જેને 4.5 લાખ રૂપિયા કામ પેટે લેવાના નીકળતા હતા। એ ઉપરાંત 50,000 બીજા અને બીજા 6 લાખ એમ કરીને 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે એમ કરીને એને વિશ્વાસમાં લીધેલ। મહત્વનું છે કે પીડિતે ભુવા પાસે વારંવાર પૈસા માંગ્યા હોવા છતાં નાણાં પરત નહીં મળતા તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી હતી, જેને પગલે સ્થાનિક પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ભુવાને ઝડપી પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીના કિસ્સાઓ છાશવારે બની રહ્યા છે, ત્યારે ઈડરના ખોબા જેવડા ગામનો આ કિસ્સો લાલબત્તી સમાન છે।